શર્ટના કોલર એક જેન્ટલમેનની ઓળખાણ કરાવે છે અને શર્ટના કફ એક જેન્ટલમેનને યાદગાર બનાવે છે. નમસ્કાર ઇન્સ્ટા ફેમિલી, વીર નીતિન હિયર. જેમ મેન્સ ફોર્મલની અંદર કોલરના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હોય છે, એમ કફની અંદર પણ મેક્સિમમ ઓપ્શન્સ અવેલેબલ હોય છે. પરંતુ આજે આપણે વાત કરીશું મોસ્ટ પોપ્યુલર કફ અને ડેઇલી બેઝિસ ઉપર યુઝ કરી શકીએ એવા કફની. ધ ફર્સ્ટ ચોઇસ ઇઝ અ વાઇડર કટવે કફ. જ્યારે તમે શર્ટની અંદર કટવે કોલરનો યુઝ કરો છો ત્યારે તમારા કફની અંદર વાઇડર કટવે કફનો યુઝ કરવો જોઈએ. આ કફના યુઝ કરેલા શર્ટનો ઉપયોગ તમે ડેઇલી બેઝિસમાં, ઓફિસ વેરમાં અને તમારા ફોર્મલ આઉટફિટ્સમાં ઉપયોગ કરી શકો છો. સેકન્ડ ઇઝ અ ક્લબ કફ. અત્યારે માર્કેટની અંદર હોટ ડિમાન્ડેડ સ્ટ્રાઇપ ફેબ્રિક્સમાં વ્હાઇટ ક્લબ કોલરની યુઝ કરતી વખતે તમારે આ ક્લબ કફનો ઉપયોગ કરવો જોઈએ, જે તમને પરફેક્ટ ફોર્મલ લુક સાથે એક સ્ટાઇલિશ એન્ડ બોલ્ડ લુક પણ આપશે. એન્ડ ધ થર્ડ ઓપ્શન ઇઝ અ ડબલ બટન કફ. જ્યારે તમે તમારા શર્ટ્સની અંદર બટન ડાઉન કોલરનો યુઝ કરો છો ત્યારે તમારે ડબલ બટન કફનો યુઝ કરવો જોઈએ. જે પર્સનાલિટીના હાથ વધુ પડતા લાંબા હોય એને પણ આ કફનો ઉપયોગ કરવો જોઈએ. આ કફથી બનેલા શર્ટનો ઉપયોગ તમે ડેઇલી બેઝિસ ઉપર, ઓફિસ મીટિંગ્સની અંદર અને તમે સૂટ્સ એન્ડ બ્લેઝર સાથે પણ ઉપયોગ કરી શકો છો. ધ ફોર્થ ઓપ્શન ઇઝ અ ફ્રેન્ચ કફ. જો તમે તમારા ફોર્મલ લુક્સની અંદર એક સ્ટેપ આગળ કંઈક સ્ટાઇલિશ કરવા માંગો છો તો ફ્રેન્ચ કફ ઓપ્શન ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન્સ. પરંતુ આ કફનો ઉપયોગ તમારે કફલિન સાથે કરવો જોઈએ. ફ્રેન્ચ કફથી બનેલા શર્ટ્સનો ઉપયોગ તમારી ઓફિસ બિઝનેસ મીટિંગ્સથી લઈ તમે તમારા પ્રસંગોના આઉટફિટ્સમાં પણ યુઝ કરી શકો છો. જો તમારે પણ મારી જેમ કફ ફોલ્ડ કરીને પહેરવાની આદત હોય અને સ્ટાઇલ હોય તો તમે આ એડિશનલ કફનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ.